નમસ્કાર સુરત આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની સુરત સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ। આ પ્રેસ કોન્ફરન્સમાં શહેર પ્રમુખ શ્રી મહેન્દ્ર નાવડિયા અને મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી હાજર હતા। ડ્રગ્સ માફિયા વિકાસ આહિર પર માફિયાની કલમ લગાડવા આમ આદમી પાર્ટીની માંગણી। ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસ પર દબાવ બનાવી કલમ નહીં લગાડવાનો આરોપ। વિકાસ આહિરને સુરત એસઓજીએ ધરપકડ કરી હતી અને તેની પાસે 354 ગ્રામથી વધારે ડ્રગ્સ પકડાયું હતું। નવા કાયદાની કલમ 111 ની પેટા કલમ 2 નો ખંડ બી એટલે કે 111(2)(b આ કલમ પ્રમાણે ભાજપનો માફિયા વિકાસ આહિર ગુનેગાર છે। આ કલમ જો એના ઉપર લગાડવામાં આવે તો ડ્રગ્સનું આખું માફિયા રેકેટ જે છે એ ખુલ્લું પડે એમ છે અને આખું ડ્રગ્સનું માફિયાઓનું નેટવર્ક ખુલ્લું ન પડે એટલા માટે આ કલમ નથી લગાડવામાં આવી। હવે કોના દબાણથી કલમ ન લગાડી એનો ખુલાસો મને એવું લાગે છે કે ચમરબંધી મંત્રી હર્ષ સંઘવીએ કરવો જોઈએ। હર્ષ સંઘવીએ તો ટ્વીટ કરી હતી કે સજા ગુનેગારોને મળશે, શું કહેશો? ગુનેગારોને સજા ત્યારે મળે જ્યારે કલમ લગાડવામાં આવે। વાર્તા કરવાથી ટ્વીટ કરવાથી સજા ન મળે। હર્ષ સંઘવી 8 પાસ છે એટલે બની શકે કે એને બહુ વધારે જાણકારી કાયદાની ન હોય। હું એડવોકેટ છું, 8 પાસ માણસો પાસેથી કાયદો અમારે નથી શીખવો। કલમ લાગ્યા વગર કેવી રીતે સજા મળશે? માફિયાની કલમ નથી લાગી, એ કલમ વગર હર્ષ સંઘવી એવું કહે છે કે હું સજા અપાઈ દઈશ, તો પહેલા કલમ લગાવો માફિયાઓની, પછી માફિયાને કોર્ટ સજા આપશે। થેન્ક યુ।